નમસ્કાર. ચાલો એક ખૂબ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે એપલ કે ગૂગલ જેવી મોટી ગ્લોબલ કંપનીઓ જ્યારે પોતાના જ એક દેશના યુનિટમાંથી બીજા દેશના યુનિટને કોઈ પ્રોડક્ટ કે સર્વિસ વેચે ત્યારે એની કિંમત કેવી રીતે નક્કી કરતી હશે? આખી પ્રક્રિયાને ટ્રાન્સફર પ્રાઇસિંગ કહેવાય છે અને આજે આપણે એ જ સમજવાના છીએ કે આ શું છે અને શા માટે આટલું મહત્વનું છે. તો મૂળભૂત પ્રશ્ન એ જ છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જ્યારે કોઈ એક જ કંપનીના બે અલગ અલગ દેશોમાં આવેલા વિભાગો એકબીજા સાથે લેવડ-દેવડ કરે ત્યારે એની કિંમત શું હોવી જોઈએ? આનો જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં, કારણ કે આ કિંમત પર જ નક્કી થાય છે કે કંપની કયા દેશમાં કેટલો નફો બતાવશે અને કેટલો ટેક્સ ભરશે. આ સ્લાઇડ પર નજર કરો. આખો ખેલ અહીં છે. ધારો કે એક કંપની એવા દેશમાં છે જ્યાં ટેક્સનો દર ખૂબ ઊંચો છે, તો એ કંપની શું કરશે? એ પોતાની સિસ્ટર કંપનીને ઊંચા ભાવી માલ વેચીને પોતાનો નફો ઓછો બતાવવાનો પ્રયત્ન કરશે અને જે દેશમાં ટેક્સ ઓછો છે ત્યાંની કંપની નીચા ભાવે ખરીદી કરીને પોતાનો નફો વધુ બતાવશે. આમ નફાને એક દેશમાંથી બીજા દેશમાં કાયદેસર રીતે શિફ્ટ કરી શકાય છે. હવે દેખીતી રીતે જ દુનિયાભરની સરકારોને આ વાત ક્યાંથી ગમે? જો મલ્ટીનેશનલ કંપનીઓ આ રીતે નફો ખસેડીને ટેક્સ ભરવાનું ટાળી દે તો દેશોને મોટું નુકસાન થાય. બસ આ જ સમસ્યાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક માર્ગદર્શક સિદ્ધાંત બનાવવામાં આવ્યો. અને એ સિદ્ધાંત છે ધી આર્મ્સ લેન્થ પ્રિન્સિપલ. આ વાજબી કિંમત નક્કી કરવા માટેનો એક ગ્લોબલ સ્ટેન્ડર્ડ છે. ચલો આને જરા ઊંડાણમાં સમજીએ. તો શું છે આ આર્મ્સ લેન્થ પ્રિન્સિપલ? આ નિયમ એમ કહે છે કે બે સંકળાયેલી કંપનીઓ વચ્ચેના વ્યવહારની કિંમત એવી જ હોવી જોઈએ જેવી બે તદ્દન સ્વતંત્ર અને અજાણી કંપનીઓ વચ્ચે થઈ હોત. સાવ સાદી ભાષામાં કહીએ તો નિયમ એવો છે કે તમે તમારી જ ગ્રુપ કંપની સાથે એવો વ્યવહાર કરો જાણે તમે એને ઓળખતા જ નથી, એકદમ પ્રોફેશનલ અને બજાર ભાવ મુજબ. પણ આ સિદ્ધાંત આટલો બધો જરૂરી કેમ છે? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, એ મોટી મલ્ટીનેશનલ અને નાની સ્થાનિક કંપનીઓ બધા માટે નિયમો સરખા બનાવે છે. બીજું, એ બજારમાં કિંમતોને કૃત્રિમ રીતે ઉપર નીચે થતી અટકાવે છે. અને સૌથી અગત્યનું, એ સુનિશ્ચિત કરે છે કે જે દેશમાં ખરેખર આર્થિક પ્રવૃત્તિ થઈ છે અને નફો કમાવાયો છે, ટેક્સ પણ ત્યાં જ ભરાય. ચાલો હવે વાત કરીએ કે આ સિદ્ધાંતને પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરાય છે. મતલબ કે ટેક્સ ઓફિસર એ વાજબી કિંમત કે જેને આર્મ્સ લેન્થ પ્રાઇસ કહેવાય એ શોધે છે કઈ રીતે? આ નિયમ કોના પર લાગુ પડે એ સમજવું જરૂરી છે. અહીં શબ્દ આવે છે એસોસિએટેડ એન્ટરપ્રાઇઝીસ, એટલે કે સંકળાયેલા સાહસો. આનો સીધો અર્થ છે એવી બે કે તેથી વધુ કંપનીઓ જે એકબીજાના મેનેજમેન્ટ, કંટ્રોલ કે મૂડીમાં ભાગીદાર હોય. જેમ કે એક પેરેન્ટ કંપની અને તેની સબસિડિયરી, અથવા બે એવી કંપનીઓ જેના માલિકો એક જ હોય. તો ક્યારે બે કંપનીઓને જોડાયેલી ગણવામાં આવે? એના માટે અમુક ચોક્કસ નિયમો છે. જેમ કે જો એક કંપની પાસે બીજી કંપનીના 26% કે તેથી વધુ વોટિંગ શેર હોય, અથવા જો એક જ વ્યક્તિ બંને કંપનીઓમાં 26% શેર ધરાવતો હોય તો તેઓ સંકળાયેલા ગણાય. આ ઉપરાંત જો એક કંપની બીજીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં અડધાથી વધુ સભ્યોની નિમણૂક કરી શકતી હોય તો પણ આ નિયમ લાગુ પડે છે. આખી વાતને બરાબર સમજવા માટે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. કંપનીનું નામ છે એન્ડીઝ લિમિટેડ. અહીંયા ટેબલમાં જુઓ, આપણી કંપની છે એન્ડીઝ લિમિટેડ. એ પોતાની જ ગ્રુપ કંપની સાથે વેપાર કરીને 21% નફો કમાય છે. હવે નિયમ પ્રમાણે આપણે એની સરખામણી એક એવી સ્વતંત્ર કંપની સાથે કરવી પડે જે બજારમાં કોઈપણ સાથે વેપાર કરે છે. અહીં એ કંપની છે ગામા લિમિટેડ, જે બિલકુલ એવું જ કામ કરીને 25% નફો કમાઈ રહી છે. તો અહીંયા તરત જ એક વાત પકડાય છે, એન્ડીઝ લિમિટેડનો નફાનો ગાળો ઓછો છે. આ એક મજબૂત સંકેત છે કે કદાચ એમણે જે કિંમત નક્કી કરી છે તે આર્મ્સ લેન્થ નથી અને તેમાં ગોઠવણની જરૂર છે. તો આપણો બેન્ચમાર્ક શું બનશે? પેલી સ્વતંત્ર કંપની ગામા લિમિટેડનો નફો, એટલે કે 25%. આ જ સાચી બજાર કિંમત અને યોગ્ય નફાનો દર ગણાશે. એન્ડીઝ લિમિટેડે પણ આટલો નફો કમાવવો જોઈતો હતો. તો હવે ગણતરી કેવી રીતે થશે? બહુ સીધું છે. પહેલું, આપણે 25%ના હિસાબે એન્ડીઝની સાચી આવક શોધીશું. બીજું, એની સરખામણી એમની અત્યારની આવક સાથે કરીશું. અને ત્રીજું, જે પણ તફાવત નીકળશે એ રકમ એમની કરપાત્ર આવકમાં ઉમેરી દેવામાં આવશે.
અને આ કેસમાં એ તફાવત કેટલો છે ખબર છે? પૂરા 67,50,000 રૂપિયા. આટલી રકમ હવે એન્ડીઝ લિમિટેડની ટેક્સેબલ આવકમાં ઉમેરાશે અને એના પર એમને ટેક્સ ભરવો પડશે. આના પરથી ખ્યાલ આવે છે કે આ નિયમની નાણાકીય અસર કેટલી મોટી હોઈ શકે છે. સારું, તો આ બધું બરાબર છે એ સાબિત કરવા માટે કંપનીઓએ શું કરવું પડે? અહીં વાત આવે છે યોગ્ય દસ્તાવેજો તૈયાર કરવાની અને રિપોર્ટિંગની. આજકાલ કંપનીઓએ 3 લેવલ પર ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. પહેલું છે માસ્ટર ફાઇલ. આને તમે કંપનીની ગ્લોબલ કામગીરીનો એક ઓવરવ્યૂ સમજી શકો. બીજું છે લોકલ ફાઇલ, જે ખાલી સ્થાનિક ટ્રાન્ઝેક્શન્સ પર ઊંડાણમાં માહિતી આપે. અને ત્રીજું છે કન્ટ્રી બાય કન્ટ્રી રિપોર્ટ, જે ટૂંકમાં બતાવે છે કે કયા દેશમાં કેટલો નફો અને કેટલો ટેક્સ. આ 3 ટાયર સ્ટ્રક્ચરથી ટેક્સ વિભાગને આખી પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે અને એમને ટ્રાન્સફર પ્રાઇઝિંગના જોખમનું મૂલ્યાંકન કરવામાં ખૂબ જ સરળતા રહે છે. અને હવે સૌથી મહત્વનો સવાલ, જો કોઈ કંપની આ નિયમોનું પાલન ન કરે તો શું થાય? ચાલો દંડની જોગવાઈઓ પર એક નજર કરીએ. જો કોઈ કંપની કન્ટ્રી બાય કન્ટ્રી રિપોર્ટ સમયસર ફાઇલ ન કરે અને 1 મહિના સુધીનો વિલંબ થાય તો દરરોજ 5,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. અને જો આ ભૂલ સુધારવામાં 1 મહિનાથી પણ વધુ સમય લાગ્યો તો પછી દંડની રકમ સીધી 3 ગણી વધી જાય છે, એટલે કે દરરોજના 15,000 રૂપિયા. પણ સૌથી ગંભીર ભૂલ છે રિપોર્ટમાં ખોટી માહિતી આપવી. જો તમે જાણી જોઈને ખોટા આંકડા આપ્યા તો દંડ સીધો 5 લાખ સુધી પહોંચી શકે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. આખરે આ બધા નિયમોનો હેતુ શું છે? આ સ્લાઇડ પર લખેલું વાક્ય બધું જ કહી દે છે. આર્મ્સ લેન્થ પ્રિન્સિપલનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે દેશમાં નફો કમાયો છે ટેક્સ પણ ત્યાં જ ભરાય. આ બધું વાજબીપણા અને ચોકસાઈ વિશે છે. તો આજના આ વિશ્લેષણને આપણે એક સવાલ સાથે પૂરું કરીએ. અત્યારે બિઝનેસ વધુને વધુ ગ્લોબલ અને ડિજિટલ થઈ રહ્યો છે. તો શું એવું લાગે છે કે વાજબી ટેક્સ માટેની આ લડાઈ તો હજી શરૂ થઈ છે? ભવિષ્યમાં આ ક્ષેત્રમાં શું નવા પડકારો આવશે એના પર વિચારવા જેવું છે.